જ્ઞાન જે મેળવવું એમાં તો જ્ઞાનદાતા ગુરુ છે એ કેવા સમર્થ છે એના ઉપરથી શિષ્યની અંદર જ્ઞાન આવશે કે નહીં આવે. આવશે તો કેવું આવશે એનો અંદાજ નીકળે. અને બીજું શિષ્યની શ્રદ્ધા. આ બે વસ્તુ એમાં ભાગ ભજવે છે. તો સમર્થને સેવવાથી સમર્થ થવાય. જેમ જૂ વિયાય તો નાનકડી લીખ આવે અને હાથણી વિહાય તો મોટું પાડા જેવું મદનિયું બચ્ચું આવે. એમ એવા સાચા સદગુરુ સંતને સેવ્યા હોય તો એની અંદર જેવા ગુણો હોય એવા ગુણ શિષ્યમાં આવે છે. એટલે એમ કહે છે કે એવા સમર્થ અને સાચા એકાંતિક સંતને સેવવા, એના મુખે જ ભગવદ કથા વાર્તા સાંભળવી. જો પણ જેના તેના મુખે કથા સાંભળવી નહીં. જો જેમાં ધર્મ અને ભક્તિ ન હોય એના કેવા વચનો હોય. જો એક વખત અમને એક મહાત્માજી મળી ગયા હતા. પગે લાગ્યા એટલે પછી મારા ભેગા બીજા એક સ્વામી હતા. પછી કે આ લુગડા પહેરે કાંઈ નહીં થાય. શું કહે છે? આ માટીને રંગેલા લુગડા પહેરવાથી કાંઈ કલ્યાણ થવાનું નથી. આ શાસ્ત્રી જેમ ભણ્યા એમ ભણી ગણીને કથા વાર્તા માંડો કરવા તો કોક લોકો બે જણા પૂછશે. જો આ પોતે ધર્મ ન પાડતા હોય તો એના વચનો આવા હોય. પછી કે લ્યો આ ચાંદીના તિલક ચાંદલો બનાવ્યા છે તો બે જણાને એક એક મારે ભેટ આપવા. મેં કીધું સ્વામી અમારી પાસે છે, બીજાને જોતા હોય ને આપજો. તો હવે ત્યાગી થઈ અને ચાંદીના તિલક ચાંદલા રાખે અને બીજા ત્યાગીઓને પણ ભેટમાં આપે તો પછી એનો નિર્લોભી ધર્મ કઈ રીતે રાખ્યો? બનાવ્યા હતા ચાંદીના તિલક ચાંદલા. મેં કીધું અમારી પાસે તો સ્વામી છે લોખંડના, જરૂર નથી, બીજા કોકને જરૂર હોય ને આપજો. વિદ્વાન હતા, કથાકાર હતા, તો પણ આવું થાય. જો પોતે ધર્મ નથી પાડતા એટલે એના વચનો સાંભળે તો બીજાની એ મતિ ભ્રમી જાય. એ કે જાડા લુગડા પહેરવામાં કલ્યાણ નથી, તારે શું વાતું કરવામાં કલ્યાણ છે? વર્તન વગર કોઈ વાતની સિદ્ધિ થવાની નથી. કેવળ વાતું કરીએ તો શું પેટ ભરાઈ જાય? વાતો તો એટલા માટે કરવાની છે કે આપણે સાંભળવું હોય કે આવી વસ્તુ બને તો આવડે, બનાવીને ખવાય. પણ બનાવ્યા વગર કે પછી કોકે બનાવેલી હોય ખરીદીને ખાધા વગર કાંઈ પેટ જાય, પેટ ભરાય નહીં અને ભૂખ જાય નહીં. એમ કેવળ શાસ્ત્રોની વાતો કરવાથી કાંઈ કલ્યાણ થાય નહીં. પણ એ જે વાતો કરીએ છીએ એની ખુમારી આપણા જીવનમાં આવે, આચરણમાં આવે ત્યારે કલ્યાણ થાય છે. ભગવાનની ભક્તિ વગરના હોય એ કેવું બોલે. જો એક વખત આવા કોઈ કથાકાર હશે જેના હૃદયમાં ભગવાનની ભક્તિ નહીં, એટલે એ કે આ તમે બધાય ભગવાનને પોઢાડો ને જગાડો, ભગવાનને થાળ ધરાવો છો અને પારણીયામાં રમાડો છો તો શું ભગવાન ભૂખ્યા થાય છે? ભગવાનને શું તમે ઊંઘાડો છો તો એને ઊંઘ આવી જાય છે? ભગવાન શું જન્મે છે? આ બધી તમારી ખોટી પ્રવૃત્તિ છે. ભગવાનને તો ભૂખ લાગતી જ નથી, ભગવાન ઊંઘતાય નથી, ભગવાન પ્રગટ થતાય નથી. લ્યો, ભગવાનને તમે વાઘા ધરાવો ને આરતી ઉતારો ને થાળ જમાડો ને રાતે પોઢાડો ને સવારે પાછા જગાડો ને ચંદનના વાઘા પહેરાવો ને
વસ્ત્ર અલંકારો પહેરાવો. ભગવાનને શું આ તમારા લુગડાની જરૂર છે? ભગવાનને આ કોઈ વસ્તુની અપેક્ષા નથી, માટે આ કાંઈ કરવું જોઈએ નહીં. બસ બેઠા બેઠા ભગવાનનું ધ્યાન કરવું, કા ગુણો સંભાળવા, બીજું કરવું નહીં. જો આ પૂજા પાઠ, ટીલા ટપકા, આ બધું તું જ છે. આ કોણ કરે? ભક્તિ વગરના હોય ને એ આવી વાતું કરે છે. તો ભગવાન શું પ્રગટ નથી થતા? દેવકી અને યશોદાના ખોળામાં કોણ રમતું હતું ભાઈ? ભગવાન શ્રી કૃષ્ણ જ રમતા હતા. કૌશલ્યાના ખોળો ભગવાન રામ ખૂંદતા હતા અને ભક્તિ માતાનો ખોળો ઘનશ્યામ ખૂંદતા હતા. જો એ ઘનશ્યામને ભૂખ લાગી તો હાથમાં માખણને રોટલો લઈને ફળિયામાં રમતા રમતા ખાય. કૃષ્ણ ભૂખ્યા થાય તો યશોદા પાસે માખણને રોટલો માગે. ગોપીઓની ઘરે જઈને માખણના લોંદા ભગવાન પ્રેમથી માટલા ફોડી ફોડીને ખાતા હતા. એને ભૂખ ન લાગતી હોય તો પછી શું કામ ભાઈ ખાતા હશે? એને જમવાની જરૂર જ ન પડતી હોય તો રામ સબરીના એઠા બોર શું કામ ખાવા ગયા હતા ભાઈ? અને એ ઘનશ્યામ અને એ કૃષ્ણ, એ રામ પારણિયામાં શું નહોતા પોઢતા? માતાના ખોળામાં શું નહોતા ઊંઘતા? દાદાના દરબારમાં છપ્પર પલંગમાં પ્રભુ નહોતા પોઢતા ભાઈ? આજે કેટલી સુખ સૈયાઓ ભગવાનની હજી પ્રસાદીની છે. તો શું એ ભગવાનની સેવા દાદાના બધા ઘરના સભ્યો નહોતા કરતા? સંતો બ્રહ્મચારીઓ ભગવાનને સમયે પાણી પાતા, સ્નાન કરાવતા, પૂજા પાઠ માટે બધું વસ્ત્ર અલંકારો, પૂજાના ઉપચારો તૈયાર કરી રાખતા. ભક્તો પણ સમયા ઉપર દર્શને આવે ત્યારે મોંઘા મોંઘા વસ્ત્ર અલંકારો બનાવીને લાવતા. તો ભગવાન શું નહોતા પહેરતા? દિગંબર ફરતા હતા. પણ જેને હૃદયમાં ભગવાનની ભક્તિ ન હોય એને એમ થાય કે હું સવારમાં વહેલા ઉઠીને ભગવાનને જગાડવું ને દાંતણ આપવું ને પાણી પાવું, માર્જન કરવું કે નવડાવવા કે અભિષેક કરવા, આ બધુંય નકામું છે. એટલે એવા જે જ્ઞાની ભક્ત હોય કે જે આવી ભગવાનની નવધા ભક્તિનું ખંડન કરનારા હોય, એના મુખે આવી કથા સાંભળે તો શું થાય? ઘણા આવા ભેજા ફરી જાય. પૂજા પાઠ બધું છોડી દે પછી એ કે આ કોઈ વસ્તુની જરૂર જ નથી, બસ શાસ્ત્ર વાંચ્યા કરો ને એની ચર્ચા કર્યા કરો, બ્રહ્મચર્ચા કરો, બીજી કાંઈ જરૂર નથી. આ તમારી બ્રહ્માકારે વૃત્તિ થઈ ગઈ હોય, એવીને તમે પામી ગયા હોય, પછી અખંડ ભગવાનમય રહેતા હોય તો એને આ બધી વસ્તુની જરૂર નથી. પણ એ સ્થિતિને પામવા માટે તો આ ભક્તિ નવધા પ્રકારની, એમાંથી જે આપણું અંગ હોય એ ભક્તિ અવશ્ય કરવી જ જોઈએ. મોટા મોટા સંતો, મહંતો, ઋષિઓ પણ તમે જુઓ, જંગલમાં જતા તો એ ભગવદ આરાધન કરતા. ભરતજી, વૃષભદેવ ભગવાનના પુત્ર, જો પુલ્હાશ્રમમાં ગયા તો પણ ભગવાનની પૂજા પાઠ કરતા હતા કે નહીં? તપ કરતા હતા તો પણ ભગવાનની પૂજા સમયે સમયે કરતા હતા. રામાનંદ સ્વામી તો ઉદ્ધવજીના અવતાર હતા તોય ભગવાનની ભક્તિ પોતે કરતા અને બધાય પાસે કરાવતા. ભગવાન વ્યાસજી, કપિલદેવ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન, ભગવાન દત્તાત્રેય, આ બધા તો ભગવાનના અવતારો હતા. તો પણ બીજા અવતારોની ભક્તિ પોતે કરતા અને ભક્તોને એ રીતિ શીખવતા હતા અને એવા જ ઉપદેશ આપતા હતા. જો એટલા માટે કહે છે કે જેના મુખે કથા સાંભળવાથી જો આપણો ધર્મ નાશ પામી જાય, ભક્તિમાં શિથિલપણું આવી જાય, તો એવા
બિલાડા જેવા મારજાર ભગત કેવા એવા જે હોય દેખાડવાના ને ચાવવાના જુદાવાળા એના મુખે કથા સાંભળવી નહીં. જો એક બિલાડો હતો ને પછી એક દિવસ કોકના ઘરમાં ઘૂસ્યો હોય છે, દહીંનું ગોરસ હશે એની અંદર પરાણે મોઢું ઘાલી દીધું. મોઢું નાખતા જ નાખ્યું પણ પછી આમ નાખવું હોય તો જતું રહે, પણ પાછળ આવે ત્યારે આ બધી ચામડી હોય ને પાછી આગી આવે, આડી આવે. એટલે બરોબર દહીં ખાતો હતો ને એમાં કરધણિયાણી આવી ગયા ને જોઈ ગયા કે મારો પીટીઓ રોજ ખાઈ જાય છે, આજ હાથમાં આવ્યો. ધોકો લઈને જે પાછળથી એક નાખ્યો, માટલામાં મોઢું ગરી ગયેલું કાઢવા માટે પ્રયત્ન કર્યો, નીકળો નહીં એટલે દિવાલમાં ભટકાડ્યું તો માટલું તો ફૂટી ગયું પણ કાંઠલો હતો એ ગળામાં રહી ગયો. હવે એ કોણ તોડે? એમને કાંઠલા હોતી આ બિલાડી રખડ્યા કરે એટલે પછી ક્યાંય મેળ ખાય નહીં. જો જ્યાં જાય ત્યાં પેલો કાંઠલો આડો આવે. પછી તો થાક્યો એટલે એક વડ મોટો ઘેઘૂર વડ હતો ને ત્યાં વડ પાસે ગયો. અહીંયા ઉંદરડા ઘણા રહેતા દરમાં. એટલે આ બિલાડાને આવતો જોઈને ઉંદર બધા ભાગવા માંડ્યા. ત્યારે કે એ ક્યાં ભાગો છો, ક્યાં ભાગો છો? ત્યારે કે તું અમને ખાઈ જાય એટલે બચવા માટે. અરે પણ તમે મારી ચિંતા ન કરો. આમ જો હું તો હવે તો પરમ વૈષ્ણવ થઈ ગયો છું. હું તો દીક્ષા લઈ આવ્યો, દીક્ષા સાધુ થઈ ગયો છો. કે શું વાત કરો? તો કે હા. અરે તું અને સાધુ આ ક્યાં મેળ ખાય? તો કે વિશ્વાસ ન આવતો હોય તો આમ જુઓ, આ કેદારનું કંકણ ગળામાં પહેર્યું છે મેં. શું પહેર્યું છે? છેક કેદાર ગયો તો ત્યાં દર્શન કરીને આ કંકણ પહેરી આવ્યો અને દીક્ષા લઈ આવ્યો છું. હવે તો હું પરમ ભાગવત સંત થઈ ગયો છું, કોઈની હિંસા કરતો નથી અને તપ પારાયણ છું. આમ જુઓ મારું શરીર પણ કેટલું દુબળું થઈ ગયું છે. ખાવા નહોતું મળતું એટલે પાતળો થઈ ગયેલો. પેલાને એમ થયું કે વાત સાચી છે તપસ્વી. ઉંદરડા બિચારા વિશ્વાસમાં આવી ગયા. ઠીક, ત્યારે તો પછી અમારે કાંઈ વાંધો નથી. કે તમે ચિંતા ન કરો, હું તો તમારી રક્ષા કરીશ અને મારી વાતો સાંભળશો, મારો સત્સંગ કરશો તો તમારું કલ્યાણ થાય છે. મેં તો હવે અહિંસક વ્રત લીધું છે, હું કોઈને મારતો નથી. આવો દંભી આ બિલાડો. એ દરમાં 1000 ઉંદરડા રહેતા હતા. કેટલા? 1000. શું કરે? ઝાડવાના થળિયા પાસે બેઠો હોય ને રાતે બધા ઉંદરડા ચારો ચરીને પાછા આવે. છેલ્લો ઉંદરડો હોય એને પકડીને ખાઈ જાય રોજ. આગલા બધાને જવા દે ને છેલ્લા ઉંદરડાને પકડી લે. થોડાક દી આમ હાલ્યું પછી ઉંદરની સંખ્યા ઘટી એટલે 2-4 પાછા બુદ્ધિશાળીઓ હોય ને એમાં એ વિચારમાં પડી ગયા એટલે ઉંદરડાની સંખ્યા ઓછી થતી જાય. નજર સામે કે ઉંદરડો મરતો નથી ને જાય છે ક્યાં? બિલાડો તો નહીં ખાજો હોય ને ભોળિયા હોય કે હે બિલાડાનું નામ ન લઈશો, બિચારો આવો ભગત છે, તપસ્વી છે, સાધુ મહાત્મા, એનું તમે અપરાધ કરશો, એનું નામ લેશો નહીં. પેલા કહે છે તો પણ તપાસ તો કરવી પડે. આપણા ભાઈઓ આટલા શહીદ થઈ ગયા એ બરોબર નહીં. રોજ એક ઉંદરડો ઓછો થાય. પાકી ગણતરી રાખી તો એક ઉંદરડો ઓછો થતો જાય. પહેલાં એ મનમાં નક્કી કર્યું, કયો ન કયો પણ આ કામ બિલાડાનું છે. પછી એક બાંડો ઉંદર હતો પૂંછડી વગરનો. એને સૂચના આપી કે આજ તારે છેલ્લે આવવાનું દરની અંદર. પેલો ઉંદરડો કે ભલે. બધા ઉંદરડા આગળ અંદર પેસી ગયા ને છેલ્લો ઉંદરડો હતો એ બાંડો હતો. જોયો ઓલી બિલાડીએ જોયો કે છેલ્લો ઉંદર છે એટલે ઝડપ મારીને દરમાં જાય, પેલા પકડીને ખાઈ ગઈ. પછી પેલા હોશિયાર ઉંદરડા હતા એને અંદર તપાસ કરી બાંડો ઉંદર મળ્યો
નહીં. એટલે બીજે દિવસે સવારે બધા ત્યાંથી માગી નીકળ્યા અને કહે લ્યો તારે છેલ્લા જય શ્રી કૃષ્ણ બિલાડો કે કાં ભાઈ કેમ આમ? ત્યારે કે અપૂછો મુશકો ન વિદ્યતે, પૂછડી વગરનો જે ઉંદેડો છે એ દેખાતો નથી, માટે હવે અમને ખબર પડી ગઈ કે તું અમારા એક એક ઉંદરડાને રોજ ખાઈ જાય છે, માટે હવે અમે અહીંયા પાછા આવશું નહીં. જો તો આમ ઉપરથી સાધુનો વેશ કરે અને પાછળથી જો આવી રીતે દંભ કરી અને લોકોને મારતા હોય તો એવા કથાકારોનો પણ ક્યારેય મહારાજ કે સત્સંગ સાંભળવો નહીં, એની કથા વાર્તા સાંભળવી નહીં. ભગવાન કહે છે કે યેષામ ન કારણમ વેદાહ ન વિપ્રા ન જનાર્દન તંત્રાણી ધર્મશાસ્ત્રાણી તેષામ વાક્યમ વિવર્જેત. કુર્મ પુરાણમાં ભગવાન કહે છે એમ લખ્યું છે કે જેને વેદ, બ્રાહ્મણ એટલે બ્રાહ્મણ ગ્રંથો આવે, જનાર્દન તંત્રો કે ધર્મશાસ્ત્રો માન્ય નથી અને કપોળ કલ્પિત દાખલા દ્રષ્ટાંતો આપી અને કથા જે કરે છે એના મુખ થકી પણ ક્યારેય ભગવાનની કથા સાંભળવી નહીં. ભગવાન શ્રી હરિએ પણ સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય 16 લખ્યું છે કે ભિન્ન સન્માર્ગ મર્યાદાત શ્રવ્યા કૃષ્ણ કથા ન ચ. ભિન્ન સન્માર્ગ મર્યાદા કહેતા સનાતન હિન્દુ ધર્મના જે સંતોએ પ્રવર્તાવેલો આ સંપ્રદાય અથવા તો ધર્મ, એની જે મર્યાદા એને જેને તોડી નાખી છે એ મર્યાદાને ભેદી નાખનારા હોય, કહેતા ધર્મે સહિત જે ભગવાનની ભક્તિ કરવી એ મર્યાદાને તોડી અને વર્તનારા હોય એના મુખ થકી ક્યારેય ભગવાનની કથા વાર્તા ન સાંભળવી જોઈએ. રામાનંદ સ્વામી પણ ધર્મદેવને અને ભક્તિ માતાને ઉપદેશ આપતા કહે છે કે હે ધર્મ ભક્તિ સાંભળો. તપસ્વી ક્રોધયુતો યુક્તો યહ કૃષ્ણ ભક્તશ્ચ કામવાન સ્વધર્મસ્થોપ્યભક્તો યહ ત્યાગી લોભયુતશ્ચ યહ યો ગુરુઃ શિષ્યવર્ગં સ્વં યથા શાસ્ત્રં ન વર્તયેત યશ્ચ જ્ઞાની જ્ઞાની સ્વયં ભૂત્વા વિંદ્યાદ્યુક્તા કૃતિં હરે એતેષામપી ષણાં વૈ સંગઃ સન્મતિખંડનઃ અસત્સંગ ઇવ ત્યાજ્યઃ સ્વક્ષેમાય મુમોક્ષુભિઃ. ભગવાન કહે છે કે તપસ્વી ક્રોધયુતો યહ, તપસ્વી હોય પણ કેવો હોય? મહાક્રોધી હોય. ભગવાનનો ભક્ત હોય પણ અતિશય કામી હોય. ધર્મ મર્યાદાનું બરોબર પાલન કરતો હોય પણ ભગવાનની ભક્તિ ન કરતો હોય, અભક્ત હોય. ત્યાગી હોય છતાંય લોભી હોય, ધન દોલત આદિ રાખતો હોય. અને જે ગુરુ હોય પણ પોતાના શિષ્યોને શાસ્ત્રની મર્યાદા પ્રમાણે વર્તાવે નહીં. અને જ્ઞાની હોય પણ ભગવાનની સાકાર ઉપાસનાનું ખંડન કરનારો હોય. તો આ 6 પ્રકારના જે ઋષિઓ, સંતો, ત્યાગીઓ, એનો સંગ ક્યારેય મહારાજ કે કરવો નહીં.
કારણ એવાનો સંગ કરવાથી ઉલટાની આપણી જે સદમતી છે એનું ખંડન થાય છે અને દુર્મતી આવે છે. એટલે એનો સંગ કરવો એ સત્સંગ નથી, પણ ભગવાન કે અસત્સંગ ઈવ ત્યાજ્ય છે. એને કુસંગ જાણી એને સ્વક્ષેમાય પોતાના ક્ષેમ કુશળ માટે મુમુક્ષુએ પોતાના કલ્યાણ માટે આ 6 પ્રકારના સાધુ સંતોના સંગનો કાયમ માટે ત્યાગ રાખવો છે. એમ રામાનંદ સ્વામી ધર્મદેવને કહે છે. વિકડિયાના અર્જણ પટેલ હતા. જો એને ભગવાનના સંતોએ સત્સંગ કરાવેલો ને પછી તો પરમ ધાર્મિક અને ટેકીલા શૂરવીર ભગવાનના ભક્ત બની ગયા. હવે બન્યું એવું કે એને જે સત્સંગ કરાવનારા સાધુ હતા એ જ સત્સંગમાંથી વિમુખ થઈ ગયા. એટલે સત્સંગ છોડીને પોતે ચાલી નીકળ્યા અને આ એનો પાકો ચેલો એટલે ચાલતા ચાલતા વિકડિયા ગામ આવ્યા. ત્યારે અર્જણ પટેલ ખડાવાડમાં હશે એટલે સ્વામી ત્યાં ગયા અને ત્યાં જઈને માંડ્યા વાતું કરવા કે હે અર્જણ, મેં તને આગળ ઉપદેશ આપ્યો તો જે વાત કરી હતી એ બધું તો ભૂલી જાય. મારે તને ગુફામાં નાખીને માથે ઢાંકણું ઢાંકી દેવું નથી. જો મારે તને ચણાના ઝાડવે ચડાવવો નથી. મેં તને એમ કહ્યું હતું કે હે અર્જણ, સ્વામિનારાયણ છે એ પ્રગટ ભગવાન છે, સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છે અને એની ભક્તિ કરવાથી તારું કલ્યાણ થશે. પણ એ વાત હળાહળ જૂઠ છે. કારણ કે સ્વામિનારાયણ ભગવાન નથી. જો હું પણ એ સ્વામિનારાયણનો ત્યાગ કરીને આ સત્સંગ છોડીને ચાલી નીકળો છું, માટે હે અર્જુન, તું પણ મારું માની અને આ સત્સંગ છોડી દેજો. ત્યારે વિકડિયાના અર્જણ પટેલ કહે છે કે સ્વામી, તમે મારી પરીક્ષા કરો છો, પણ તમે મને જે નિશ્ચય કરાવ્યો છે ને એ તો હવે શિર સાટે મારા મનમાં મેં દ્રઢ કરીને રાખ્યો છે. હવે એ કોઈ વાતે ટળે એમ નથી. તમારે જેવી પરીક્ષા કરવી હોય એવી કરો. ત્યારે એના ગુરુ કહે છે, અર્જણ, હું પરીક્ષા નથી કહેતો, સત્ય હકીકત કહું છું. આમ જો મેં પૂજા પાઠ માળા કંઠી તિલક ચાંદલો બધું ત્યાગી દીધું છે. સ્વામિનારાયણનો મેં ત્યાગ કર્યો છે, ધર્મનો ત્યાગ કર્યો છે. માટે તું મારું માન અને તારું કલ્યાણ જોતું હોય તો તું આ સ્વામિનારાયણની ભક્તિ અને ધર્મ છોડી દે. અર્જણ પટેલ કહે છે કે સ્વામી, ખરેખર તમે આ સત્ય વાત કરો છો? ત્યારે કે હા. અર્જણ પટેલ કહે છે, સ્વામી, આ એક વખત તમને હું માફ કરું છું. કારણ કે તમે મને સ્વામિનારાયણ ભગવાનની ઓળખ કરાવી છે, એટલે તમારું મારા ઉપર મોટું ઋણ છે. પણ મહેરબાની કરીને હું તમને પગે લાગીને કહું છું, ફરીવાર આ ગામના પાદરમાં પગ મૂકતા નહીં. બીજી વાર જો તમે પગ મૂક્યો છે તો આ ખંપાળી તમારી હગી થશે નહીં. જો આ દંતાળી છે એ તમારા માથામાં મારીને અહીંથી સીધા જમપુરીના મહેમાન કરી દઈશ. માટે મહેરબાની કરીને અહીંથી જે પગલે આવ્યા છો એના એ પગલે પાછા ચાલ્યા જાઓ ને ખબરદાર કોઈ દી આવી વાત કોઈને તમે મારા ગામમાં કરી છે તો જમપુરીના મહેમાન બનાવી દેજો. ગુરુના મુખે આવી વાત સાંભળી નહીં અને કાઢી મૂક્યા. ગામમાં આવવાની પણ બંધી કરી દીધી કે ફરીવાર કોઈ દિવસ તમે આવી રીતે હવે આ ગામમાં પગ મૂકતા નહીં. જો તો આમ જે આપણને ભગવાનની ભક્તિ અને ધર્મથી પાડી નાખે એવી જો વાત કરતા હોય તો એવા ગુરુનો પણ ત્યાગ કરી દેવો અને એના મુખે કથા વાર્તા ભગવાન કહે છે સાંભળવી નહીં.
સ્વપરદ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ ન કહે કૃતંગન સંગ ત્યક્તવ્યો લુંચાગ્રાયા ન કસ્ય. ભગવાન કહે છે જે સત્ય વચન બોલવે ખરી પોતાનો દ્રોહ થાય તથા પારકો દ્રોહ થાય એવું જે સત્ય વચન તે ક્યારેય ન બોલવું. અને જે કૃતજ્ઞ હોય તેના સંગનો ત્યાગ કરવો અને વ્યવહાર કાર્યને વિશે કોઈની પણ લાંચ લેવી નહીં. ભગવાન આપણને શું આજ્ઞા કરે છે કે પોતાનો કે પારકો દ્રોહ થાય એવું સત્ય વચન ન બોલવું. જો ખરેખર ઉપદેશ કેવો આપવો જોઈએ? સત્ય બોલજો એમ કહેવું જોઈએ ને. પણ ભગવાન શું કહે છે કે આવું સત્ય ન બોલવું. જો સત્ય બોલવાની ના પાડે છે. શું કામ ખબર છે? ભગવાન સ્વીકારી લે છે કે મારા બધા જ આશ્રિતો છે એ સત્ય તો બોલવાના જ છે, એ કોઈ કાળે અસત્ય બોલવાના નથી. આ તો ભગવાને મનોમન સ્વીકારી લીધું છે કે મારા આશ્રિતો બધા સત્ય વક્તા જ હોય, ક્યારેય એ જૂઠું બોલે નહીં. એટલે અહીંયા નિષેધ પ્રકરણ ચાલે છે. કેવું પ્રકરણ? નિષેધ પ્રકરણ. નિષેધ પ્રકરણ કેને કહેવાય? તો કે આ ન કરવું, આ ન કરવું, આમ ન કરવું, આમ ન કરવું, એમ જે કહ્યું હોય એને નિષેધ પ્રકરણ કહેવાય. અને વિધિ પ્રકરણ એટલે કે આમ કરવું, આમ કરવું, આમ કરવું, એ જે આજ્ઞા કરે એને વિધિ પ્રકરણ કહેવાય. તો 40મા શ્લોકથી વિધિ પ્રકરણ ચાલુ થશે ત્યાં સુધી આ નિષેધ પ્રકરણ ચાલશે. જો કારણ કે ભગવાન મનમાં જાણે છે કે કદાચ કરવાનું ઓછું કરશે તો વાંધો નહીં, પાડવાનું હોય ને એ થોડુંક ઓછું પાડો તો ચિંતા નહીં, પણ ન કરવાનું જો કરો તો મોટું નુકસાન થાય. આપણને એમ કીધું હોય કે તું ભાઈ આ દૂધ પી લેજે, અને કદાચ દૂધ ન પીએ તો બહુ તો થોડા ભૂખ્યા રહી જાય, બીજું શું. પણ બાજુમાં દારૂ પડ્યો હોય કે ઝેર પડ્યું હોય ને એમ કીધું હોય કે બેટા આ બાટલીમાંથી એક ટીપું તું પીતો નહીં, એના બદલે કાઢીને એક ટીપું પી જાય તો મોતને ભેટી જાય ને. દૂધ નહીં પીવે તો કંઈ વાંધો નહીં આવે, પણ ઝેર નથી પીવાનું ને એ જો પી જશે તો મૃત્યુની સજા એને થઈ જશે. જો મોતને ભેટી જશે. એટલે ન કરવાનું કરે ને તો પાપ વધારે લાગે, કરવાનું કદાચ ઓછું થાય તો એટલું પુણ્ય ઓછું મળે, બીજું શું. પણ ન કરવાનું એમ કહ્યું હોય કે વ્યભિચાર ન કરવાનું કરે તો પાપ લાગે કે નહીં? પાપ લાગવાનું જ છે, કારણ કે ન કરવાનું એને કર્યું. દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી, આ બધી ભગવાને નકારાત્મક આજ્ઞાઓ પહેલાં કરી છે. મહેરબાની કરીને આમાંથી એકે તમે કરતા નહીં. પછી ભગવાન એમ કહે છે કે તમે રોજ મંદિરે જાજો, કથા વાર્તા સાંભળજો, નિયમ ચેષ્ટા કરજો, દંડવટ, પ્રદક્ષિણા, માળા, સ્તુતિ, પ્રાર્થના આ બધું કરજો. આ બધી આજ્ઞાઓ કરી છે. જો કદાચ એમાંથી દંડવટ 5 ન થયા, પ્રદક્ષિણા 1 દી ન ફર્યા, કથામાં 1 દી ન બેસાણું તો જાજુ નુકસાન નહીં જાય. જો કેવળ કદાચ કથામાં સારી વાત આવવાની હશે તો આપણને ફાયદો નહીં થાય, કથા સાંભળવાનું પુણ્ય નહીં મળે, પણ નુકસાન નથી એમાં. પણ આપણને એમ કીધું હોય કે દારૂના પીઠા ઉપર ન જાજો, કે ક્લબમાં ન જાજો, કોઠા ઉપર ન જાજો,
અને ત્યાં આપણે જઈએ તો દારૂડિયો થઈ જાય, જુગારીઓ થઈ જાય કે વ્યભિચારી થઈ જાય અને એનું મોટું પાપ એને લાગે. એટલે ભગવાન વિચારી અને પહેલાં નહીં કરવાનું કહે છે. એ કે પહેલાં તો અધર્મ થકી બચો. તમે ધર્મ ઓછો પાડશો તો 2-5 જન્મે કલ્યાણ થશે, પણ અધર્મ કરશો તો કોઈ કાળે કલ્યાણ થવાનું જ નથી. એટલે ભગવાને સમજી અને પહેલાં નિષેધ પ્રકરણ ચલાવ્યું છે કે આ ન કરવું, આ ન કરવું, આ ન કરવું, આ ન કરવું. એટલે ભગવાન અહીંયા કહે છે કે પોતાનો અને પારકો દ્રોહ થાય એવું સત્ય વચન ક્યારેય ન બોલવું. જો એ સિવાય તો તમારે કાયમ સત્ય જ બોલવાનું છે. તો હવે પોતાનો અને પારકો દ્રોહ કેને સમજવો? પહેલાં નાની નાની વાતમાં કંઈ આપણને જરાક તકલીફ થાય એવું હોય તો એ કાંઈ દ્રોહ ન કહેવાય. સમજ્યા તમે? આપણે એક ડ્રાઈવર હતા તો એ વાતમાં ખોટું બોલે. મેં કીધું એટલે આમ કેમ કરે? એકવાર પકડાઈ ગયો. મને કે સ્વામી તમે જ શિક્ષાપત્રીની કથા વાંચતા તેથી આવ્યું હતું કે પોતાનો કે પારકો દ્રોહ થાય એવું સત્ય વચન ન બોલવું. મને આમાં નુકસાન જે એવું લાગતું હતું એટલે હું ખોટું બોલ્યો. મેં કીધું ગાંડા 5 રૂપિયાની વસ્તુ તું લાવ્યો હોય ને એમાંય ખોટું બોલે. કદાચ 5 રૂપિયાની વસ્તુ બગડી ગઈ તો એમાં તને થોડા મારી નાખવાના હતા. માટે આવું ખોટું બોલવાનું ભગવાન નથી કહેતા, પણ પોતાનો પારકો દ્રોહ એટલે મોટું નુકસાન થવાનું હોય. શું કહ્યું? જાનહાનિ થાય એવી સંભાવના હોય. એવું સત્ય વચન બોલવાથી એની આજીવિકા વૃત્તિ તૂટી જાય. કહેતા નોકરી ધંધો જે હોય એ બધું ચાલ્યું જાય એવું હોય. તો એવી પરિસ્થિતિમાં ખોટું બોલે તો એ સાચું કહેવાય. એ સંજોગોમાં ગાય બ્રાહ્મણનું રક્ષણ થવાનું હોય, કોકની હિંસા થતી હોય કે ગુરુને કોઈ મારવા આવવાના હોય, આવી પરિસ્થિતિની અંદર એના બચાવ માટે કે કોઈ આપણે કોઈની સાક્ષી પૂરીએ અને કાયમ માટે ભિખારી થઈ જાય એવી પરિસ્થિતિ આવવાની હોય, આખું ઘર એનું બરબાદ થઈ જાય, કુટુંબ. તો એવી પરિસ્થિતિમાં ભગવાન કે ખોટું બોલવાની આજ્ઞા અમે કરીએ છીએ. પણ નાની નાની વાતમાં હાલતા ને ચાલતા ખોટું જરાક કે દ્રોહ થાય એ દ્રોહમાં અમે ખોટું બોલવાની આજ્ઞા આપતા નથી. જો કારણ તો કે નહીં અસત્યાદ પરો અધર્મ. અસત્ય કરતાં મોટો બીજો અધર્મ નથી કોઈ, એવું ભાગવતમાં કહ્યું છે. અને નહીં સત્યાદ પરો ધર્મ, અને સત્ય કરતાં મોટો કોઈ ધર્મ નથી. એટલે સતશાસ્ત્રોમાં એમ કહ્યું છે કે અસત્ય બોલનારાને તો કાયમ નરકની પ્રાપ્તિ જ થાય છે. શું કામ? તો કે સત્ય એ તો મહાવ્રત છે જો, અને વિશ્વવ્યાપી છે. કોઈ રાષ્ટ્રમાં કોઈ જગ્યાએ એમ કહે છે કે ભાઈ અસત્ય બોલો એવો કાયદો છે? દુનિયાના કોઈ પણ દેશમાં જાશો બધે સત્ય બોલવાનો જ કાયદો છે. એટલે આ મહાવ્રત છે જો, સર્વસામાન્ય ધર્મ છે. એટલે ભગવાનને મનમાં ખબર હતી કે મારા ભક્તો છે એ સત્ય બોલવાના જ છે, પણ ક્યાંક છે ને એ અસત્ય હોય એ પણ સત્ય થઈ જાય. એટલે જ્યાં અસત્ય છે એ સત્ય બની જાય છે. એવું અસત્ય બોલવાની ભગવાન અહીંયા આજ્ઞા કરે છે. કારણ કે જો એવી જગ્યાએ આપણે સત્ય વચન બોલીએ અને કોઈનું મોત થતું હોય તો એ પારકો દ્રોહ કહેવાય. જાનથી કોઈ મરી જાય એના કરતાં એને બચવાનો ચાન્સ આપવો જોઈએ. એટલે એવી જગ્યાએ તો અસત્ય બોલવું એ જ ખરું સત્ય કહેવાય. જો એક ગાય હતી, ગાય એની પાછળ કસાઈ પડેલો
ગાય બિચારી જીવ લઈને નાઠી. પાછળ આ ખાટકી હતો એ ગાયનો વધ કરવા માટે દોડતો દોડતો જાય. 4 રસ્તા આવ્યા. ગાયને એક માણસે જોયું કે ઉત્તર દિશામાં ભાગી ગઈ. દક્ષિણમાંથી આ માણસ આવતો તો એને જોયું કે ગાય ઉત્તર દિશામાં ગઈ છે. પછી પેલા કસાઈ આવીને પૂછ્યું કે ભાઈ અહીંથી એક આવી કરકાબરી ગાય જાતી તે જોઈ? એટલે ઓલો મનમાં વિચારમાં પડી ગયો. એને જોયું કે આ ગાયનો માલિક તો નથી, હાથમાં ખડગ જેવું છે, એટલે આ કસાઈ છે. હું જો એમ કહીશ કે હા ગાય ઉત્તર દિશામાં ગઈ તો આ ગાયને મારી નાખશે. જો હું સાચું બોલીશ તો મને ગૌ હત્યાનું પાપ લાગશે. જો એટલે બહુ બુદ્ધિશાળી હતો. એને વિચારીને કહ્યું કે ભાઈ પશ્ચિમ દિશામાં ગાય ગઈ છે. શું કીધું? પશ્ચિમ દિશામાં ગાય ગઈ છે. એટલે પશ્ચિમ દિશા તરફ જાય તો કોઈ દી ગાયનો ને કસાઈનો ભેટો થાય નહીં, ગાય બચી જાય. જો તો આ જે ખોટું બોલ્યો એ શું કહેવાય? એ ધર્મ કહેવાય. એવા સમયે એને જો એમ કીધું હોત કે હા ગાય ઉત્તરમાં ગઈ છે, એ સાચું બોલ્યો હોત તો શું થાત? એ અધર્મ કહેવાય, એ અસત્ય કહેવાય. એટલે ભગવાન કહે છે એવા સંજોગોમાં તો અસત્ય બોલવું એ જ ખરો ધર્મ છે. એના બદલે એ જો એમ બોલ્યો હોત કે મને ખબર નથી, તોય અડધું પાપ લાગવાના ચાન્સીસ રહેત. જો એ એવું બોલે તને એમ કસાઈ કદાચ એ ઉત્તર દિશામાં જાત અને ગાય પકડાઈ જાત તોય અડધું પાપ લાગે. જો એક વ્યક્તિએ એમ કીધું કે યા પશ્યતી સા ન બ્રુતે, યા બ્રુતે સા ન પશ્યતી. એક જણાએ નરોવા કુંજરવા કર્યું. શું કર્યું? એ કે જે જુએ છે ને એ બોલતી નથી, ને જે બોલે છે એને દેખાતું નથી, એટલે મને કેવી રીતે મારે કહેવું ગાય કઈ બાજુ ગઈ છે? એટલે આવું બોલ્યો ત્યારે પેલો કસાઈ હતો એ પાછો એના એ દિશામાં ગયો અને ગાયને પકડીને મારી નાખી. તો અડધું પાપ આ નરોવા કુંજરવાના ખાતે લખાણું. જો આપણે બધા કુરુક્ષેત્રના યુદ્ધની વાતો તો સાંભળીએ જ છીએ ને. અશ્વત્થામા હાથીને ભીમે મારી નાખ્યું. એ બધાએ પાંડવોને સૈન્યને ખબર હતું કે કોણ મરાણો છે. પછી વાત વહેતી કરી કે અશ્વત્થામા મરાયો, અશ્વત્થામા મરાયો. હવે દ્રોણ ગુરુના દીકરાનું નામ પણ અશ્વત્થામા હતું. અર્જુનને એવો એને બાણથી વીંધી નાખેલો, ચારણી જેવું શરીર થઈ ગયેલું. અને દ્રોણ ગુરુ આજ ખીજાણા હતા કે આજ અર્જુન નહીં કાં હું નહીં. એટલે ભગવાને આ યુક્તિ કરી. દ્રોણ ગુરુ આવા સુરવીર હતા, પણ એકનો એક દીકરો અશ્વત્થામા, એમાં એને બહુ હેત હતું. કોઈ જો એમ કે અશ્વત્થામાને કાંઈક થયું છે તો એ ચાલુ યુદ્ધભૂમિમાંથી લડવાનું બંધ કરીને ભાગી જાય. આટલું હેત એને. એટલે એને સાંભળ્યું, બૂમો ચાલુ થઈ કે અશ્વત્થામા મરાયો, અશ્વત્થામા મરાયો. એને એમ થયું કે મારો દીકરો મરી ગયો છું. સામે લડાઈ કરતા હતા. મનમાં થયું કે અર્જુનને પૂછવું, પણ એને વિચાર કર્યો કે અર્જુન સાચું નહીં બોલે, કારણ કે મારી સામે લડે છે એટલે સત્ય નહીં બોલે. ભગવાન તો કે ભગવાન તો જન્મના ખોટા, એ તો મહારાજકારણી છે, એ સાચું બોલશે નહીં. મનમાં થયું કે ભીમને પૂછવું, તાર કે ભીમે આ વખતે સાચું બોલે એવી અપેક્ષા રખાય નહીં. માટે અત્યારે જો સાચી વાત કરનારા હોય તો એક યુધિષ્ઠિર છે, એને જઈને પૂછવું. લડતા લડતા રથ યુધિષ્ઠિર સામે લઈ ગયા. ભગવાને અગાઉથી કહી દીધેલું યુધિષ્ઠિરને કે જુઓ, તમે મહેરબાની કરીને એમ ન કહેતા કે હાથી મરાયો છે, અશ્વત્થામા નહીં. પણ તમને પૂછે કે અશ્વત્થામા મરાયો, તમારે હા પાડી દેવી, આગળ કંઈ બોલતા નહીં. જો આટલું ભગવાને શીખવાડીને યુધિષ્ઠિરને ઊભા રાખ્યા હતા. ભગવાન જાણતા હતા કે આ દોઢ ડાયો થયા વગર રહેશે
નહીં એટલે ભગવાને બધાને અગાઉથી કહી રાખેલું ખૂબ ભેરીને ભૂંગળને ત્રાસાને શરણાઈને ઢોલ નગારાને બધું દાંડિયું પીટજો જેથી કરીને ડોહાને સંભળાય જ નહીં યુધિષ્ઠિર શું બોલે છે. રથ એની પાસે લઈ જઈને યુધિષ્ઠિરને પૂછ્યું કે અશ્વત્થામા હત? ત્યારે યુધિષ્ઠિર બોલ્યા આમ એટલે હા. એ કે અશ્વત્થામા મરાયો છે. જો આટલું બોલ્યા ત્યાં સુધી કાંઈ વાંધો નહોતો. એનો રથ હતો એ જમીનથી 2 ગજ અધર હાલતો. પણ પછી દોઢ ડાયા થયા. એને એમ થયું કે આ તો હું ખોટું બોલ્યો કહેવાય. એટલે કે નરોવા કુંજરોવા શું કહે છે? માણસ કે હાથી એ મને ખબર નથી. આટલા દોઢ ડાયા થયા હતા. એનો રથ હતો 1 ગજ જમીન ઉપર નીચે ઉતરી ગયો. જો પણ દ્રોણ ગુરુને એમ થયું કે આ યુધિષ્ઠિર બોલ્યો એટલે નક્કી અશ્વત્થામાં મરાઈ ગયો છે. ઓલી દાંડીઓ ખૂબ પીટીને એટલે એને સાંભળાણું નહીં કે હાથી કે માણસ એ મને ખબર નથી. લડતા લડતા સમાધિ કરીને જોવા ગયા. જો કે અશ્વત્થામાં ખરેખર મરાયો છે. તપાસ કરી ખબર પડી કે અશ્વત્થામાં જીવ્યા તો હાથીનો જીવ નીકળ્યો છે. પણ એવા વખતે ભગવાન અર્જુનને કહે છે કે માર બાણ. અત્યારે આને દ્રોણ ગુરુને હણી નાખ. અર્જુન કહે છે પ્રભુ અત્યારે તો ગુરુ દેહ ખોડિયામાં જીવ નથી, દેહ જ છે ગુરુનો. ભગવાન કહે છે હું કહું છું ને તું એને પતાવી દે. આખો દેહ પીખી નાખ્યો છે અર્જુને ભગવાનના વચને. આવ્યા ત્યાં શરીર ન મળ્યો. દ્રોણ ગુરુએ જોયું શરીર ગોઈતું, શરીરનો નાશ થઈ ગયેલો. એટલે ઘોડો હશે ને કદાવર, ઘોડાની અંદર પેસી ગયા અને પાંડવોની સેનાનો નાશ કરવા માંડ્યા. ત્યારે ભગવાન અને બીજા સેનાના માણસો હતા એ કહેવા લાગ્યા ઘરે રે તમે આવા બ્રહ્મનિષ્ઠ ગુરુ દ્રોણ અને આવા નીચ ઘોડાના દેહમાં બેઠા, તમને શરમ નથી આવતી આવા ઘોડો થતા? આવી રીતે નિંદા કરી. એટલે પછી ઘોડાના શરીરમાંથી નીકળી અને ઉપર લોકમાં પહોંચી ગયા. આવી રીતે દ્રોણ ગુરુને માર્યા. જો ભગવાને અર્જુનના વચને દ્રોણ ગુરુને ખોડિયામાં જીવ નહોતો તોય મારી નાખ્યા. તોય અર્જુનને પાપ ન લાગ્યું. અને આ યુધિષ્ઠિર મહારાજા નરોવા કુંજરવા આટલું બોલ્યા, દોઢ ડાયા થયા, તો એને અસત્ય બોલવાનું પાપ લાગ્યું. જો અને જ્યારે હિમાળે હાડ કાઢતા ત્યારે ટટલી આંગળી એની ખવાઈ ગઈ હતી. જો ત્યારે યમરાજાને એને પૂછ્યું કે આમ કેમ થયું? ત્યારે કે તમે આટલું ખોટું બોલ્યા હતા એટલે 1 આંગળી આ તમારી ખવાઈ ગઈ. તો એ નરોવા કુંજરવા એટલું ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ બોલ્યા તો પણ એને અસત્ય બોલવાનું પાપ લાગ્યું. કારણ કે એને અશ્વત્થામાં હતા એ હાજ પાડી હતી એને કે અશ્વત્થામાં મરાયો છે. બરાબર છે, કોણ મરાયું ક્યાં એને પૂછ્યું હતું. છતાંય ઉપરથી દોઢ ડાયા થયા તો એને અસત્ય બોલવાનું પાપ લાગ્યું. માટે અને અર્જુને જેવો અધર્મ કર્યો પણ ભગવાનની આજ્ઞા હતી. કારણ કે એ વખતે જો એવી રીતે દ્રોણ ગુરુને ન મારે ને એ જીવતા રહી જાય અને પાંડવોનો નાશ નોતરે તો દુર્યોધનનું રાજ્ય આ પૃથ્વી ઉપર રહે અને લાખો લોકોને અધર્મના શાસન નીચે પીડાવવું પડે. એટલે ભગવાને આવી રીતે અર્જુન દ્વારા અવળે રસ્તે કહેતા યુદ્ધ નીતિને મુકાવીને દ્રોણ ગુરુનો નાશ કરાયો. છતાં પણ એ વખતે એ પરમ ધર્મ હતો તો અર્જુનને પાપ લાગ્યું નહીં. શાસ્ત્રકારો કહે છે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત ન બ્રુયાત સત્યમ અપ્રિયમ પ્રિયમપી નાનૃતમ બ્રુયાત એષ ધર્મ સનાતન. કહે છે સત્ય બોલો પણ પ્રિય બોલો, અપ્રિય એવું સત્ય પણ ન બોલો અને પ્રિય એવું અસત્ય પણ બોલવું નહીં. આનું નામ સનાતન ધર્મ છે. કારણ કે કડવું સત્ય ઘણીવાર કહેવા જતાં પણ વેરના બીજ વવાઈ જતા હોય છે. એટલે અપ્રિય એવું સત્ય પણ સમય જોઈ અને બોલવું.
વ્યક્તિ જોઈને બોલાય. રાજા મહારાજા હોય ને નાના મોઢે આપણે એના સામે જાહેરમાં કડવું સત્ય ઓખી નાખીએ તો ઘણીવાર રાજા જો ક્રૂર હોય, અવિવેકી હોય તો આપણને ફાંસીની સજા પણ કરી દેજો. એટલે સત્ય વચન અને પ્રિય વચન બોલવું, પણ અપ્રિય એવું સત્ય વચન પણ બોલવું નહીં, એમ શાસ્ત્રકારો કહે છે. પણ મિત્ર હોય એને તો હિત એનું હોય ને એવું ખોટું લાગે તો પણ હિતકારી વચન જરૂર એને કહેવું. એ કહેતા એનું સત્ય હિત કરનારું વચન જો સત્ય હોય તો ભલે એને ખોટું લાગે તો પણ મિત્રને તો અવશ્ય એના રૂડા માટે કહેવું જ જોઈએ. અસત્યવાદી છે એનો ભાર તો પૃથ્વી શું કહે છે કે હું તમામના ભારને વહન કરું છું, પણ જે અસત્ય બોલનારા છે ને એનો ભાર મારાથી સહન નથી થતો. યજુર્વેદ પણ એમ કહે છે કે જે માણસ સત્ય બોલે છે એ બળતા અગ્નિમાં જેમ ઘી નાખે અને અગ્નિ પ્રજ્વલિત થાય એમ સત્ય બોલનારાનું તેજ છે એ દિવસે દિવસે વધે છે. અને જે અસત્ય બોલનારા છે એ પ્રજ્વલિત અગ્નિમાં જેમ પાણી નાખે અને અગ્નિ ધીરે ધીરે ઓલવાઈ જાય એમ પોતે જો અસત્ય કાયમ બોલે તો નિસ્તેજ થતો જાય છે. ભાગવતજીમાં પણ એમ લખ્યું કે સર્વં નેત્ય અનૃતમ બ્રુયત તત્સ દુષ્કીર્તિ શ્વસન મૃત. સર્વ ઠેકાણે જે જૂઠું બોલ્યા કરે છે ને તો શું થાય છે, એની અપકીર્તિ